નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. મિત્રો અમે હવે તલોદ સિટીમાં જઈ રહ્યા છીએ. હવે આગળ અવસર બજાર આવે છે મિત્રો, તો અમે તમને લાઈવ બતાવીશું. તો વિડીયોમાં બન્યા રહો મિત્રો, જોવાની બહુ જ મજા પડશે મિત્રો. બજાર અવસર બજાર તો મિત્રો આપણે હર્ષોલ બજારની તરફ જઈ રહ્યા છીએ મિત્રો. હર્ષોલ ચોકડી આવી રહી છે મિત્રો. તમને સામે મોટી મોટી હોટલો દુકાનો દેખાઈ રહી છે મિત્રો. અહીંયા આગળ એક સર્કલ વાળી ચોકડી આવે છે. અહીંયા હર્ષોલ બજાર, આ ડાબી તરફ અંદર જે હર્ષોલ બજાર આવે છે મિત્રો. મોટી મોટી ગાડીઓ જઈ રહી છે. અહીંયા એક સર્કલ પડે છે મિત્રો. સામે એક રસ્તો જાય છે જે ડેગામ તરફ જાય છે મિત્રો. અને ધજા લટકી રહી છે અને જમણી સાઈડ જે રસ્તો તે તલોદ તરફ જાય છે. હાલમાં આપણે તલોદ બજાર તરફ વળીશું મિત્રો. જોઈ શકો છો તમે સામે ડેગામ અને અમદાવાદ નો રસ્તો છે. તો આપણે તલોદ તરફ વળીશું મિત્રો. તલોદ બજારમાં જઈશું. સામે તમને એસીબી દેખાઈ રહ્યા છે મિત્રો. હવે આપણે જઈશું મિત્રો તલોદ બજાર તરફ. ધીરે ધીરે આપણી બાઇકને જવા દઈશું તલોદ બજારમાં મિત્રો. તમને ઘણા જુદા જુદા નવા સીન પણ જોવા મળશે મિત્રો. વિડીયોમાં લાઈવ બનાવી રહેજો. તલોદની વચ્ચોવચ્ચ આપણે આવી ગયા છે. પેટ્રોલ પંપ તમને સામે દેખાઈ રહ્યો છે મિત્રો. હવે આપણે અંદર જવાના છીએ તલોદ બજારના અંદર. તો આપણે તલોદ સર્કલમાં ચોકડી પાસે જ આવવાની તૈયારી છે. સામે તમને મિત્રો શંકર ભગવાનનું જે ગેટ હતું એ મંદિર, ત્યાં આગળ મેળો ભરાય છે મિત્રો દર આઠમે. આપણે હવે આગળ વધશું મિત્રો. અને તલોદ બજાર અહીંયાથી 1 જ કિલોમીટર થાય છે મિત્રો. આપણે બહુ જલ્દી તલોદ બજારમાં જતા રહીશું મિત્રો. તમે જોઈ શકો છો બજારની અંદર નવા જે પ્લોટ પડ્યા છે. સામે મકાનો દેખાઈ રહ્યા છે મિત્રો. ઘણા જ મકાનો છે. 20 લાખનું એક મકાન મળે છે મિત્રો અહીંયા આગળ. જુદી જુદી જાતના પ્લોટ તો પાડવામાં આવે છે અને મકાન પણ વેચવામાં આવે છે મિત્રો. તો મિત્રો આપણે આગળ વધીશું અને જઈશું તલોદ બજાર તરફ મિત્રો. તો ચાલો આપણે જઈએ મિત્રો બજાર તરફ. મિત્રો આ શોરૂમ છે, સામેની સાઈડે દેખાઈ રહ્યું છે તમને. ત્યાં આગળ મારુતિ પણ મળે છે. સામે ટ્રેક્ટરનો શોરૂમ છે મિત્રો. ચોકડીની અંદર આપણે આવી ગયા છીએ. ટ્રેક્ટરનો શોરૂમ છે મિત્રો. જોઈ શકો છો ત્યાં આગળ સેલિંગ કરવા માટે ટ્રેક્ટર મૂકવામાં આવે છે. અને આ જગ્યા તલોદમાં પેસ્તા ટ્રિનિટી સ્કૂલ છે ત્યાં આગળ આવેલી છે. જ્યાં ટ્રેક્ટર પણ વેચવામાં આવે છે. સેકન્ડમાં ટ્રેક્ટર રાખવામાં આવે છે. સામે મારુતિ છે, 4 વ્હીલરો, ત્યાં 4 વ્હીલરો પણ સામે વેચવામાં આવે છે મિત્રો. જે આશરે 3 થી 4 લાખ 5 લાખ સુધી મળી રહી છે મિત્રો. આ ટ્રિનિટી સ્કૂલ છે. સામે બાળકોને ઇંગ્લિશ મીડિયમ ભણાવવામાં આવે છે મિત્રો. આ સામે જોઈ શકો છો મિત્રો તમે બધી 4 વ્હીલરો છે. બધી તમામ 4 વ્હીલરો છે. 4 વ્હીલરો મિત્રો વેચવામાં આવે છે. અને સામે જે એક શોરૂમ તમને દેખાય છે મિત્રો, એ ટ્રેક્ટરનો શોરૂમ છે મિત્રો. મહિન્દ્રા વાળાનું શોરૂમ છે ટ્રેક્ટરનું. ત્યાં આગળ ટ્રેક્ટર મળે છે. તમામ પ્રકારના નવા ટ્રેક્ટર ત્યાં આગળ સામે મળી રહે છે. અહીંયા આગળ બીજો 4 વ્હીલરનો શોરૂમ છે મિત્રો. આપણે આગળ તમને બતાવીશું. 4 વ્હીલરનો શોરૂમ છે. ત્યાં પણ 3 લાખ 5 લાખ 10 લાખ સુધીની ગાડીઓ તમને મળી રહી તલોદની અંદર મિત્રો. સાબરકાંઠા પ્રાંતિજની અંદર તમે જોઈ શકો છો તમામ સેલિંગ માટેની ગાડીઓ છે મિત્રો. આ બધી જ અહીંયા આગળ પણ તમને ગાડીઓ મળે. તો આપણે જઈએ હવે ટીઆર ચોકડી તરફ મિત્રો. ટીઆર ચોકડી તરફ આપણે આગળ વધીશું ધીરે ધીરે. પ્રથમ તો તમે નજારો જોઈ શકો છો બહારની સાઈડમાં મિત્રો. જ્યાં નાનું સ્મોલ બજાર આવ્યું છે. માર્કેટો છે નાની નાની, કપડાની દુકાનો છે, કરિયાણાની છે, મોબાઈલ શોપ છે. આ ટીઆર ચોકડી છે મિત્રો. પોતરું તમને દેખાઈ રહ્યું છે. આ ટીઆર ચોકડીનું સીન છે. અહીંયા આગળ પણ શરૂઆતથી ઘણી દુકાનો દેખાઈ રહી છે મિત્રો તમને. સામે રસવાળો પણ છે અને એની સામે
અલગ અલગ ટાયર પંચરની દુકાનો છે, કોઈ મેકેનિકની દુકાનો છે, કોઈ કપડાની દુકાનો છે. ભાઈ વિડીયો બનાવવા દે મને. અલે અલે શું કરે મન ભાઈ કાલ બરાબર પેલા જવાનું લઉં મોટી બિલ્ડિંગ નું સિક્યોરિટી ગાર્ડ મોમ ઘેરો આનું છે એટલે. મોડું તો નહીં કર તો મિત્રો આપણે હવે ધીરે ધીરે બજારની અંદર પ્રવેશ કરી સત્યાવી રહ્યા એક છીએ. સુવો મિત્રો તમે પાછો? જોઈ શકો છો અહીંયા આગળ એક બ્રિજ બને છે, સામે ચોકસી જોઈ શકો છો હેડે તમે, હવે. હજી સુધી તૈયાર 27. થયું નથી. ઘણા વર્ષોથી કામ ચાલુ છે. તો અહીંયા આગળ તમે બજારની અંદર આપણે પ્રવેશી રહ્યા છીએ મિત્રો. બજાર તમે લાઈવ જોઈ શકો છો મિત્રો. અહીંયાથી શાકભાજી માર્કેટ, ફરફરાદી અને બધું લાઈવ ચાલુ થાય છે મિત્રો. મોટી મોટી દુકાનો, મોલ, શોપ તમને દેખાઈ રહ્યા છે મિત્રો. કપડાની દુકાનો છે, કોઈ કાપડની દુકાનો છે. વરસાદના જે 27 છે 3 પોઈન્ટ ચાદરા પણ મળે છે મિત્રો. પપ્પા કેટલા થઈ લોકોની જો અવર જવર ઘણી છે, 27 કારણ કે 3 પોઈન્ટ શાકભાજી માર્કેટ મિત્રો, ડુંગળી, બંધ કરું. બટાકા, ગવાર. હા મિત્રો અમે તલોદના બજારમાં વચ્ચોવચ ઊભા છીએ. તમે લાઈવ સીન જોઈ શકો છો. તલોદ બજારનું મિત્રો શાકભાજી માર્કેટ હાલમાં દેખાઈ રહ્યું છે તમને. hanging on, walking tall. અહીંયા આગળ મિત્રો બહુ સસ્તી શાકભાજી મળે છે. તમે જો કોઈ દિવસ તળોદ આવો તો તમામ શાકભાજી પ્રકારની જરૂરથી શાકભાજી ખરીદજો, દેખાઈ રહી છે મિત્રો. કારણ કે બહુ સસ્તી શાકભાજી મળી રહી છે મિત્રો. અહીંયા આગળ તમામ પ્રકારની શાકભાજી અહીંયા આગળ મળી રહી છે. બધું જોઈ શકો છો દૂર દૂર મિત્રો. સુધી તમે જોઈ શકો છો. કપડાની મોટા દુકાનો મોટા મકાનો છે, મોટી મોટી દુકાનો છે મિત્રો. મેડિકલો છે, દવાખાના છે, બેંક છે મિત્રો. બીજા જ્વેલરી દર્શની શોપ છે. શોરૂમો તમે છે, જોઈ બેંક શકો છો છે સામે. મિત્રો, બેંક ઓફ ઇન્ડિયા. હવે મોટી મિત્રો મોટી આપણે દુકાનો છે, આગળ તમામ વધીએ અને પ્રકારની આગળની કરિયાણાથી review મળીને કરીશું. તમામ પ્રકારની વસ્તુઓ આ બજારમાં તમને મળી જ જાય મિત્રો. બહુ જૂનું બજાર છે મિત્રો, વર્ષોનું બજાર છે આ જૂનું. હવે મિત્રો આપણે આગળ ગાડી ચલાવીએ અને જોઈશું મિત્રો આગળની તરફ. વરસાદ કાલે પડ્યો હતો મિત્રો, એટલે વધારે વરસાદ પડ્યો હતો, એના લીધે અહીંયા આગળ પાણી થઈ ગયેલું છે. બજાર બહુ સુંદર દેખાઈ રહ્યું છે મિત્રો. લોકોની અવર જવર પણ વધારે છે. શાકભાજી છે મિત્રો, કેળા છે. અહીંયા આગળથી આપણે થોડી ઘણી શાકભાજી લઈ લઈશું મિત્રો, કારણ કે આગળ આપણે લઈ જવાની છે. મેડિકલ દુકાન, દવાખાનું, સાડીઓની મોટી દુકાનો મિત્રો તમે લાઈ જોઈ શકો છો. મિત્રો અમે ચંપલની દુકાનમાં ચંપલની ખરીદી કરી મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા લાઈવ વિડીયો. હવે એક વિડીયો રહી ગયો છે મિત્રો, જે અંબે માતાનું છે. તલોદ ચોકની અંદર અંબે માનું મંદિર આવેલું છે. સામે જે તમને દેખાઈ રહ્યું છે મેન મંદિર. લાઈવ તમે જોઈ
મિત્રો માં અંબેના લાઈવ દર્શન જોઈ લો મિત્રો. સામે માં અંબેનું મંદિર દેખાઈ રહ્યું છે. તલોદમાં મેન મંદિર છે બજારની અંદર માં અંબેનું. લોકો બહુ અહીંયા આગળ આવે છે શ્રદ્ધા અને વિશ્વાસથી.